ખૂબ જ મનોરંજન કરાવશે. તો ચાલો આવો દાદાને મળીએ. દાદા, તમારું નામ શું છે? પ્રકાશચંદ્ર વિઠ્ઠલભાઈ પટેલ. કયા ગામના તમે? પાણેથા. તમને કયાના અવાજ કાઢતા આવડે છે? બધા પશુ પક્ષીના અવાજ. તો ચલો મિત્રો, આવો થોડી રમૂજી કરીએ દાદા સાથે. સાંભળીએ, વિડીયોને આખો જોતા રહેજો. પહેલામાં પહેલો સવારના પોરમાં કુકડો બોલે. તો એ કેવું બોલે એ આપણે જોઈએ. પછી છે ને એટલે ભેંસનો નાનો બચ્ચો હોય એ બોલે, ભૂખ્યો થાય એટલે એ કેવું બોલે. પછી વધારે ભૂખ્યો થાય એટલે વધારે બોલે. હવે પછી ભેંસથી તો રહેવાય જ ને, એટલે ભેંસ પછી બોલે. હવે નોનો પેલો કૂતરાનો ગલુડિયો હોય ને એ કેવું બોલે. હવે પછી પેલા એનો છોકરો છે ને નોનો મારે તારે કેવું બોલે. હવે મોટો ડાઘ્યો હોય, મોટો કૂતરો, એ કેવું બોલે. હવે ચોમાસા મોટલા ઉપર બેસી જાય અને પોટલો બગાડે. હવે છે ને રાત્રે જુદી જાતનું બોલે. એ કેવું બોલે. હવે છે ને આપણે પેલા માણસને ઓળખીતો માણસ હોય ને કેવું આવે, વેલકમ વેલકમ, આવો પધારો. તારે કૂતરો હોય એ રીતે બોલાવે, એની ભાષા હોય. એ કેવી રીતે બોલે. હવે મોર છે ને એમ સિમ્પલી બોલે તો કેવું બોલે. હવે પાછો ઝાડ ઉપરથી લેન્ડિંગ કરે ને તારે જુદી ટાઈપનું બોલે. એ કેવું બોલે. હવે પાછો કળા કરે ને તારે જુદી ટાઈપનું બોલે. એ કેવું બોલે. હવે બકરીનું બચ્ચું હોય ને એ કેવું બોલે. હવે મોટી બકરી હોય એ કેવું બોલે. હવે બકરો બોલે ને તે પાછું જુદી ટાઈપનું બોલે. એ કેવું બોલે. હવે બિલાડીનું નાનું બચ્ચું હોય એ કેવું બોલે. મોટી બિલાડી. હવે રાતે 12 વાગ્યા પછી છે ને પાછું દૂધ ટાઈપનું બોલે. એ કેવું બોલે. હવે ભળે ને તારે આપણે કહ્યું એમ બતાવીએ ને તાકાત, એવી રીતે એવું ઘૂંઘરો કરે પેલા એકબીજાને. દાદાએ 20 થી વધારે પશુ પક્ષીઓનો અવાજ કાઢી આપણે ખૂબ જ રમૂજી કરાવી. તે બદલ આપણે દાદાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.